હા હા બસ અહીંયા રાખી.
અરવિંદસિંહ. ક્રમ નંબર 5 સમર્થ ભાવિક સરળવા. આ સ્પર્ધકોએ હજી સુધી હાજરી નોંધાવેલ નથી. મંચ પર છે ક્રમ નંબર 6 તન્વી ગૌતમ જૈન, ઇનોવેટિવ ઇન્ટરનેશનલ સ્કૂલ, તાલુકો પડોદરી.
હાજર છે? હાજર છે. ક્રમ નંબર 2 નેવ દિલેશભાઈ ઢોલરિયા. ક્રમ નંબર 3 તન્મય અરવિંદ સિંઘ. ક્રમ નંબર 5 સમર્થ ભાવિક સરળવા. આ સ્પર્ધકોએ હજી સુધી હાજરી નોંધાવેલ નથી. જો હાજર હોય તો મને નામ નોંધાવશે. ઓર્ગન સ્પર્ધા વય જૂથ 15 થી 20 વર્ષના સ્પર્ધકોના નામ જાહેર કરું છું. આપ
શાળાના નિર્ણાયક શ્રીઓ શ્રી નયનભાઈ ભટ્ટ, શ્રી પલ્લવીબેન વ્યાસ, શ્રી અરવિંદભાઈ રાવ, જેઓ ગુજરાત સરકાર દ્વારા ગૌરવ એવોર્ડ પુરસ્કાર વિજેતા છે, તેમનું અત્રેથી હાર્દિક સ્વાગત છે. પલ પલ પ્રગતિ કરું, દશે દિશામાં આગળ વધું, મારે યોગ્ય હું મેળવું બધું, ખરા માર્ગે પગલાં ભરું. હમણાં જે છે પણ મારા વિચારો રજૂ કરીશ. જે કર ઝુલાવે પારણું તે જગત પર શાસન કરે. જે કર ઝુલાવે પારણું તે જગત પર શાસન કરે. જગતના મહાપુરુષોને જન્મ આપનારી નારી સાક્ષાત નારાયણી છે. માનવ જાત પર તેનું ઋણ ઘણું મોટું છે. આપણા શાસ્ત્રોમાં પણ કહેવાયું છે સ્નેહ, સહનશીલતા, ત્યાગ અને બલિદાનનું મહાકાવ્ય છે. કુદરતે સ્ત્રીને સૌંદર્ય અને મમતાની મૂર્તિ બનાવીને માનવ જાત પર અનેક ઉપકારો કર્યા છે. પરંપરાગત સમાજે સ્ત્રીને માત્ર નાજુક જ સમજી છે, પણ એ તો એ નારી છે જે દુઃખને સહન કરીને પણ હંમેશા હસતી રહે છે, પરિવાર માટે ત્યાગ કરે છે અને જરૂર પડે તો વીરાંગના બનીને લડી પણ શકે છે. આપણા ઇતિહાસના પાનાઓ પણ આ વાતના સતી સાવિત્રીએ પોતાના મૃત પતિ સત્યવાનને પુનર્જીવિત કર્યો હતો. રાણી લક્ષ્મીબાઈ નિડરતાથી અંગ્રેજોનો સામનો કર્યો. सर्वार्थ साधिके शरण्ये त्र्यंबके गौरी नारायणी नमोस्तुते. ये एक ऐसा श्लोक है जिसके द्वारा हम माँ दुर्गा की महाशक्ति को नमन करते हैं, जो नारी की शक्ति और साहस का प्रतीक है. आदरणीय निर्णायकगण और मेरे प्यारे मित्रों, मैं प्रत्युष स्वरिक कक्षा 8 से आप सबके सामने एक महत्वपूर्ण विषय पर बात करना चाहूँगा, जो कि है नारी निर्बल नहीं है. सृष्टि नहीं नारी बिना, सृष्टि नहीं नारी बिना, यह जगत का आधार है. नारी के हर रूप की महिमा बड़ी अपार है. लक्ष्मी दुर्गा शारदा, लक्ष्मी दुर्गा शारदा सब नारी का ही रूप है. देवी से गरिमा मिले, नारी जन्म अनूप है. यह इसका मतलब यह है कि नारी के बिना सृष्टि का अस्तित्व नहीं हो सकता. हम ऐसी संस्कृति में संबंध रखते हैं जहाँ पे हमें समझाया जाता है यत्र नार्यस्तु पूज्यन्ते रमन्ते तत्र देवता, जिसका यह मतलब होता है कि जहाँ जहाँ नारी को पूजा जाता है वहाँ वहाँ ही भगवान का वास होता है. હેલો, નમસ્તે. મારું નામ ધોળિયા દ્રષ્ટિ છે. હું પીએમસી નવી કન્યા તાલુકા શાળા ખાતેથી આવું છું અને આજે હું નારી નિર્બળ. નારી એ સર્જનહાર છે, સંવેદના છે અને સમાજની આધારશિલા છે. બાળપણથી લઈને વૃદ્ધાવસ્થા સુધી તે અનેક ભૂમિકાઓ ભજવે છે. દીકરી, બહેન, પત્ની, મા અને સંસ્કારવાન નાગરિક બનાવનાર શિક્ષિકા પણ બને છે. ઇતિહાસ સાક્ષી છે કે સ્ત્રીઓ ક્યારેય નિર્બળ ન હતી. ઝાંસીની રાણી લક્ષ્મીબાઈએ પોતાના પરાક્રમથી અંગ્રેજોને ટક્કર આપી હતી. માટીમાં જ જીવશું, માટી જ અમારી અંતિમ ગોદ છે. માનનીય અધ્યાપકશ્રી તથા મારા પ્રિય મિત્રો, આજે હું એ વિષય પર વાત કરવાનો ગૌરવ અનુભવું છું, જે ફક્ત એક વિચાર નથી, તે આપણા અસ્તિત્વનો આધાર છે. અમારી ધરતી પ્રત્યેની મારી જવાબદારી. મિત્રો, ધરતી ફક્ત એક જમીનનો ટુકડો નથી, તે જીવંત માતા છે. તે આપણું ઘર છે. આપણને શ્વાસ માટે તે હવા આપે છે, આપણને તરસ માટે તે પાણી આપે છે, ભૂખ માટે અનાજ આપે છે અને જીવન માટે આશરો પણ આપે છે. પરંતુ પ્રશ્ન એ છે કે આપણે માતાની કાળજી લઈ રહ્યા છીએ? આજે આ ધરતી માતા ધવાઈ રહી છે. વહન વિહીનતા, પ્રદૂષણ, પ્લાસ્ટિકનો પહાડ, નદીઓમાં ઝેર, આ બધું આપણે જ સર્જ્યું છે ને? હવે પ્રશ્ન થાય કે આનો ઉકેલ કોણ લાવશે? જવાબ માત્ર એક જ છે, અમે પોતે. નારીને અત્યાર સુધી બધા જ નિર્બળ સમજે છે. નારી ખરેખર નારાયણી છે. તેને આપણે બધાને પૂજવી જોઈએ. લોકો કોઈ દિવસ નારીને પહેલાં શિક્ષણનું વંચિત રાખતા હતા. તેથી લોકોને આપણે સમજાવવું જોઈએ કે એટલી જ છે સક્ષમ કે તે શિક્ષણ મેળવી આગળ વધી શકે છે. મહાકવિ
મહાકવિ વાલ્મીકીએ સીતાને જેવું પ્રેરક પાત્ર રચ્યું, તેમજ લક્ષ્મણની પત્ની ઉર્મિલા સાહસ હતી કે જે તેના પતિ માટે 14 વર્ષ તક સૂતી રહી. તેઓ ખૂબ જ સાહસનીય હતા. તેઓ લોકોને ખૂબ જ પ્રેરણાદાયક છે. રાણી લક્ષ્મીબાઈ, જેને આપણે બધા ઝાંસીની રાણી તરીકે ઓળખીએ છીએ, તેણે वंदन की भूमि है ये अभिनंदन की भूमि है ये तर्पण की धरती है ये अर्पण की धरती है मात गंगानी लोटी जल लाव्यो છું ઋષિ પરંપરાની અમૃતાંજલિ લાવ્યો છું ભારતીય સંસ્કૃતિની પરિકલ્પના લાવ્યો છું સહર્ષ સ્વીકારજો માં મારી માતૃભૂમિ માં ધરતી પ્રત્યેની મારી જવાબદારીઓ લાવ્યો છું સમુદ્ર વસને દેવી પર્વતસ્તર મંડલે વિષ્ણુ પત્ની નમસ્તુભ્યમ પાદસ્પર્શક સમસ્વમે. પહેલી જવાબદારી તો સવારે ઉઠતાની સાથે જ માં ધરતીને પગ સ્પર્શ કરતા જ તેમને ક્ષમા માંગીને તેમને કૃતજ્ઞતાપૂર્વક વંદન કરવા તે જ છે. આ દેશની માટી પરનો પ્રેમ અને ભાવના એ દેશની રાષ્ટ્રીયતા નિર્માણ કરે છે. અવતારોએ જે ભૂમિ પર વિરામ લીધો હતો, જ્યાં ઋષિઓએ તપશ્ચર્યાઓ દ્વારા માનવ જીવન ઉન્નત કરવાના પ્રયાસો કર્યા હતા, જ્યાં આચાર્યોએ પોતાના પરસેવાથી અભિષેકો કર્યા, જ્યાં ભક્તોએ પોતાના ભાવ ગીતોનો નાદ ગુંજતો કર્યો હતો અને રાષ્ટ્રવીરોએ પોતાના રાષ્ટ્ર માટે બલિદાન આપી દીધું હતું, તેમાં ધરતીના ખોળાને સ્વચ્છ અને પવિત્ર રાખવાની જવાબદારી મારી છે. તેને ટકાઉ રાખવું તે મારી જવાબદારી છે. આ માટીમાં હું જન્મ્યો છું, આ માટીમાં જ જીવીશ. આ માટી મારી માયા, આ માટી મારી કાયા. આ માટીમાં છે માટી, આ માટીમાં જ ભળીશ. તુજ સાથી જનનમ તે મરણ, તુજ સાથી મરણમ તે જનન. હા મિત્રો, આપણે જે ધરતી માતાના ખોળે બેઠા છીએ ને, તે એક જ્વાળામુખી છે, પરંતુ તેમાં ધૈર્ય, ક્ષમા અને સહનશીલતા જેવા ગુણો છે, જે આપણે જીવનમાં ઉતરવાનો સમય આવ્યો છે. જાગી જવાનો, ઊંઘને ત્યાગી દેવાનો. તેથી જ કહું છું કે इस धरती पर चमन बना सकता हूँ मैं, इस धरती पर चमन बना सकता हूँ मैं, वीराने में फूल उगा सकता हूँ मैं, इस धरती पर चमन बना सकता हूँ, वीराने में फूल उगा सकता हूँ. एक बंजर जमीन का टुकड़ा देकर देखो, एक बंजर जमीन का टुकड़ा देकर देखो, अरे उसमें भी उपवन उगा सकता हूँ मैं, उसमें भी उपवन उगा सकता हूँ मैं. हाँ, તેથી જ કહું છું કે કરી લો પડકાર હવે. ના હમ પશુ, ના હમ પક્ષી, હમ મનુષ્યનો. હું મનુષ્ય છું. મનુષ્ય જન્મ મળવો ખૂબ જ દુર્લભ છે, પરંતુ મળ્યું છે તો આ જન્મમાં પર્યાવરણનું જતન અને માં ધરતીનું સંવર્ધન અને સંરક્ષણ કરવાની જવાબદારી મારા ઉપર આવી છે. જો ધરતી માતાનું સંરક્ષણ કરશું તો જ તે હરિયાળી બનશે અને તો જ આ માનવ જીવન ટકશે. આ સુંદર હરિયાળી ધરતી, ખડખડ કરતી વહેતી નદીઓ, પર્વતોની પર્વતમાળાઓ, શું આ બધું આમને આમ રહેશે? નહીં. જો આપણે આવા બ્રહ્મા છીએ તો આપણે હંમેશાને લીધે ખોટા છીએ. કારણ કે જો આપણે પર્યાવરણનું જતન નહીં કરીએ અને માં ધરતીનું સંરક્ષણ નહીં કરીએ તો આ બધું જ ખલાસ થઈ જશે. જબ સુખ જાએંગે સારે ઝરણે मेरी प्यारी धरती से, जब मिट जाएंगे अंतिम पेड़ मेरी प्यारी धरती से, जब मर जाएगी अंतिम मछली मेरी प्यारी धरती से, तब समझ लेना कि पैसे खाए नहीं जाते. ત્યારે જ કહું છું કે તેથી આપણે વિચારવાની જરૂર છે. ભારતીય સંસ્કૃતિના ગીતા, વેદ, ઉપનિષદોના અલંકાર રૂપી સદગુણોને જીવનમાં લાવવા પડશે અને તેનાથી આપણું જીવનને જાગૃત કરવું પડશે. તેમજ માં ધરતીનું શુદ્ધિકરણ કરી તેમનું પૂજન કરવું પડશે અને પર્યાવરણનું જતન કરવું પડશે. ત્યારે જ બધા કહે છે ને કે કરવત અને કુલ્હાડીના થા કરી દ્યો હેઠા. અરે કરવત અને કુલ્હાડીના થા કરી દ્યો હેઠા. વૃક્ષો વાવી ચાલો અને વનને કરી દ્યો વહેતા. અરે વૃક્ષો વાવી ચાલો, વનને કરી દ્યો વહેતા. આ માત્ર બોલવાથી નહીં થાય, પરંતુ પરિશ્રમની પરાકાષ્ઠાએ જવું જ પડશે, જવું જ પડશે અને જવું જ પડશે. તેથી જ કહું છું કે સિંહની જેમ ત્રાળ પાડવી પડશે, ગરુડની જેમ ઉડાન ભરવી પડશે, વાણી વર્તન અને વિવેકનો અભ્યાસ
કરવો પડશે. ગરવે ગુજરાતના ખોળે વન વિતરણ કરવું છે, ખુલ્લા ધરતીના મદન પર વસ્ત્રલીલું ધરવું છે, નંદનવનનું સપનું સાકાર હવે કરવું છે, અરે ગામડે ગામડે વૃંદાવન કરવું છે, મારા માનવ જીવન થકી પર્યાવરણ અને માં ધરતીનું પૂજન કરવું છે. જનની જન્મભૂમિશ્ચ સ્વર્ગાદપી ગરીયસી. આ માતૃભૂમિ, આ ધરતીના ખોળે મારો જન્મ થયો છે ને, તે સ્વર્ગ કરતા પણ મહાન છે. શ્રીમદ ભગવદ ગીતામાં ભગવાને કહે છે, શ્રીમદ ભગવદ ગીતામાં કહે છે કે તત્રસા ગંધવતી પૃથ્વી. આ પૃથ્વીની સુવાસ એ મારી વિભૂતિ છે, તેને સંભાળવી એ મારું જવાબદારી છે. અંતે હું એટલું જ કહીશ, इस धरती की नदी नदी हमारे लिए गंगा है, इस धरती की नदी नदी हमारे लिए गंगा है, इस धरती का कंकर कंकर हमारे लिए शंकर है. हम जिएंगे तो इस धरती पर जिएंगे, मरेंगे तो इस धरती पर मरेंगे, और हम मर जाएंगे तब गंगा जल में हमारी अस्थि को कोई मन लगाकर सुनेगा तो एक ही आवाज आएगी, भारत माता की. नारी निर्बल नहीं है उस विषय के बारे में कुछ कहना चाहती हूँ. मुझे आशा है कि आप सब शांति पूर्वक सुनेंगे. सीता गीता कुंतानी, सीता गीता कुंतानी आ संस्कृति अस्मितानी, सीता गीता कुंतानी आ संस्कृति अस्मितानी. आ भूमि न कोई अबड़ानी, आ शौर्य भूमि छे प्रबड़ानी, आ शौर्य भूमि छे प्रबड़ानी. हमारी भारतीय संस्कृति में नारियों को कभी निर्बल समझा ही नहीं गया है. नारी अपनी मन की मजबूती से अपने जीवन के हर एक संघर्ष का सामना कर सकती है. नारी ही घर की व्यवस्थापक है. नारी में इतिहास बदलने की ताकत है. देश की वीरांगनाएं भी वीरों से कम नहीं, देश की वीरांगनाएं भी वीरों से कम नहीं. मर मिटी है देश पर तनिक भी उनको गम नहीं. राष्ट्र निर्माण में नारी शक्ति का योगदान कल भी था, आज भी है और कल भी रहेगा. उनको किसी का डर नहीं, उनको किसी का डर नहीं. भारतीय नारियां ने भी राष्ट्र का विकास और गौरव बढ़ाने में पुरुषों का सदैव साथ दिया. और हमारे शास्त्रों में कहा गया है कि यत्र नार्यस्तु पूज्यन्ते रमन्ते तत्र. अवतार है नारी, इस दुनिया की शान है नारी, जीवन की परिभाषा है नारी, जगत जननी महान है नारी. પ્રાચીન કાળથી આપણો ભારત દેશ એવું માનતા આવ્યો છે કે નારી નિર્બળ છે, પરંતુ સત્ય એ છે કે નારી કોઈ પણ ક્ષેત્રમાં નિર્બળ નથી. એ તો શક્તિનું જીવન સ્વરૂપ છે. આપણા નારીને નિર્બળ ન કહો, નારી નિર્બળ ન કહો, એ તો ધરતીનું શણગાર છે, એ તો સહનશીલતાની મૂર્તિ છે, અને એ તો